ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓ માટેની એડમિશન માટેની ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડિક્લેર કરી દેવામાં આવી છે. કયા યુનિવર્સિટીઓ માટે તમે એડમિશન મેળવી શકો છો? એક તો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે, આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે અને ગુજરાત નેશનલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી માટે તમે એડમિશન છે મેળવી શકો છો. તો જો ઓફિશિયલ નોટિફિકેશનની વિગતવાર વાત છે કરવાના છીએ. આ જે નોટિફિકેશન છે એ તમને આજના ન્યૂઝપેપરમાં મળી જશે અને જો ઓફિશિયલ વેબસાઇટ છે એમાં પણ આજે અપડેટ છે તે કરી દેવામાં આવશે. કયા વિદ્યાર્થીઓમાં એડમિશન માટે ફોર્મ ભરી શકશે કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલી હોય અને આ જ વર્ષે એટલે કે વર્ષ 2026માં ગુજકેટની પરીક્ષા છે તે આપેલી હોય એ તમામ વિદ્યાર્થીઓ આમાં એડમિશન માટે ફોર્મ છે એ ભરી શકે છે. ફોર્મ ભરવાનું છે 1 જૂનથી ચાલુ થઈ જશે અને છેલ્લી તારીખ છે એ 30 જૂન રહેશે. એટલે કે 30 જૂન સુધીમાં ફોર્મ ભરવા માટે તમને લોકોને સમય છે તે આપવામાં આવે છે. તો જે પણ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ વર્ષે કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તો એને 1 તારીખથી લઈ અને 30 તારીખ સુધીમાં ફોર્મ છે એ ભરવાનું રહેશે. ફોર્મ ભરવા માટેની ફીસ અને ક્રાઇટેરિયા શું છે એ અહીંયા તમને જોવા મળશે. અહીંયા 3 કેટેગરી છે તે ડિવાઈડ કરવામાં આવી છે. તમે સેપરેટ કેટેગરીમાં પણ ફોર્મ ભરી શકો છો અને અલગ અલગ તમારે ભરવું હોય તો અલગ અલગ પણ તમે ભરી શકો છો. પેલી જે કેટેગરી આવશે એમાં બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી, બાયોટેકનોલોજી અને નેશનલ ફાર્મિંગ. તો આ પ્રોગ્રામ કેટેગરી 1માં આવશે. જેને લાયકાત તમે જોઈ શકશો કે પીસીબી અથવા પીસીએમબી સાથે એટલે કે બી ગ્રુપ અથવા એબી ગ્રુપ છે તે હોવું જોઈએ અને ગુજકેટની પરીક્ષા તમે પાસ કરેલી હોવી જોઈએ. આ પ્રોગ્રામ કેટેગરી 1માં અરજી કરવા માટે 300 રૂપિયા છે એ ઓનલાઈન તમારે ભરવાના રહેશે. હવે જો તમે લોકો પ્રોગ્રામ કેટેગરી 2માં અરજી કરવા માંગતા હોય જેમાં બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, રિન્યુઅબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ અથવા તો એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી, તો એમાં પીસીએમ અથવા તો પીસીબી અથવા તો પીસીએમબી સાથે ધોરણ 12 છે પાસ કરેલો હોવું જોઈએ અને ગુજકેટની પરીક્ષા છે એ પણ પાસ કરેલી હોવી જોઈએ. એમાં પણ જે અરજીની ફી છે એ 300 રૂપિયા રહેશે. અને ત્રીજી કેટેગરી જેમાં બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન આવશે. એમાં પીસીએમ, પીસીબી, પીસીએમબી સાથે ધોરણ 12 છે એ પાસ કરેલો હોવું જોઈએ અને ગુજકેટની પરીક્ષા છે આપેલી એટલે કે પાસ થયેલા હોવા જોઈએ અને એમાં પણ 300 રૂપિયા અરજીની ફી છે તે ભરવાની રહેશે. તમે કોઈ પણ એક કેટેગરીમાં ફોર્મ ભરતા હોય, ઉદાહરણ તરીકે તમે બીએસ એગ્રીકલ્ચરમાં ફોર્મ ભરતા હોય તો તમારે ફક્ત એમાં જ એડમિશન લેવાનું હોય અથવા તો આમાં જે પ્રોગ્રામ કેટેગરી 1માં કોર્સ જોઈ શકો છો એમાં કોઈ પણ કોર્સ માટે તમે અરજી કરતા હોય તો તમારે ફક્ત 300 રૂપિયા અરજી ફી છે તે ભરવાની રહેશે. જો તમે પ્રોગ્રામ કેટેગરી 1માં, 2માં અને 3માં ત્રણેયમાં તમે પાર્ટિસિપેટ કરવા માંગતા હોય તો ટોટલ 900 રૂપિયા છે એ ભરવા પડશે. તમે ઉદાહરણ તરીકે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચરમાં પણ એડમિશન લેવા માંગતા હોય અને બીએસસી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સમાં પણ એડમિશન લેવા માંગતા હોય તો બંને માટે તમારે 600 રૂપિયા છે એ ભરવાના રહેશે. તો કેટેગરી મુજબ તમારે અરજીની ફી છે તે ભરવાની રહેશે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12મું પાસ થયેલા છે અને ગુજકેટ પાસ થયેલા છે એ લોકો આરામથી ફોર્મ ભરી શકશે. પરંતુ જે વિદ્યાર્થીઓ મે જૂન 2026માં લેવાનાર બીજી ગુણ સુધારણા એટલે કે પૂરક પરીક્ષા લેવામાં આવશે એમાં લાયક વિદ્યાર્થીઓ હાલમાં માત્ર ફી ચલણ ભરશે. એટલે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના છે એને ફક્ત ફી ચલણ ભરવાનું રહેશે અને આવા ઉમેદવારો અરજી ફોર્મ પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ વેબસાઇટ પર નોટિફિકેશન એટલે કે નોટિસ ડિક્લેર કરવામાં આવે ત્યાર પછી એ લોકોને ફોર્મ છે ભરવાનું રહેશે. તો આ ફક્ત એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવાના હોય. જે પણ વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય એના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હશે. જેમ કે ફોટોગ્રાફ હોય, એના એજ્યુકેશન ડોક્યુમેન્ટ, કેટેગરી ડોક્યુમેન્ટ હોય, બેંકની પાસબુક હોય એ વગેરે ડોક્યુમેન્ટ છે એને વાંચી શકાય એ રીતે સ્કેન કરી અને પીડીએફ ફાઇલમાં અપલોડ છે તે કરવાના રહેશે. યુજી સ્નાતક એટલે કે બીએસસી એગ્રીકલ્ચર વગેરે કોર્સ માટેની જે ફૂલ માહિતી પુસ્તિકા છે વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવશે. તો વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ છે કરી શકો છો. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ વેરિફિકેશન માટે તમારે ક્યાંય પણ નથી જવાનું. સંપૂર્ણ વેરિફિકેશન પ્રક્રિયા છે તે ઓનલાઈન જ થશે. ફોર્મ વેરિફિકેશન થયા બાદ કોલેજ પસંદગી કરવી ફરજિયાત છે. એગ્રીકલ્ચર કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે જ્યારે વિદ્યાર્થી ફોર્મ ભરતા હોય ત્યારે જ વિદ્યાર્થીઓની કોલેજ પસંદગી છે તે કરવાની હોય છે. તો ફોર્મ તમારે કઈ રીતે ભરવાનું રહેશે એના પર પણ વિડીયો છે બનાવી દઈશ. તો જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. ઘણીવાર વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો રેગ્યુલર અપડેટ્સ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપી દેતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જે ઉમેદવારો ચોઈસ ફિલિંગ નહીં કરે એનું નામ છે મેરિટમાં આવશે નહીં. તો જ્યારે વિદ્યાર્થી ફોર્મ ભરશે ત્યારે એને સંપૂર્ણ ફોર્મની પ્રોસેસ તો કરવાની જ છે પરંતુ સાથે સાથે એને કોલેજ પસંદગી પણ કરવાની રહેશે. તમે કોલેજ પસંદગી નહીં કરો તો આગળ તમારું પ્રથમ કે સેકન્ડ રાઉન્ડ માટે તમારું મેરિટમાં નામ છે તે આવશે નહીં. ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં લેવાની અગત્યની બાબતો છે એની સંપૂર્ણ માહિતી તમને વેબસાઇટમાં મળી જશે. આગળ જ્યારે કોઈ પણ અપડેટ આવતી હશે ત્યારે 100% હું ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં તમને લોકોને અપડેટ છે તે આપી દઈશ. તો ટૂંકમાં કહું તો 1 જૂનથી ફોર્મ ભરવાનું ચાલુ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન રહેશે. જે તમારું ચલણ રહેશે એ તમે ઓનલાઈન યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગની મદદથી કરી શકો છો. તો આ જે ઓફિશિયલ નોટિસ છે એ તમને આજના ન્યૂઝપેપરમાં જોવા મળશે. આ ઉપરાંત પણ તમે જીએસએ યુસીએની ઓફિશિયલ વેબસાઇટમાં જઈને પણ આજે તમે એ નોટિસ છે એ ડાઉનલોડ કરી શકો છો. જે આજના દિવસમાં ગમે ત્યારે અપલોડ છે એ થઈ જશે. તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં.